ફિનાસ્ટેરાઇડ, શું આ મેડિસિન લેવી જોઈએ? અને આ મેડિસિનની એક મિથ એવું પણ છે કે આ લેવાથી નપુંસકતા આવે છે. વેરી ગુડ ક્વેશ્ચન. લગભગ 10માંથી 9 પેશન્ટો જેને હેર વિશેનો થોડો આઈડિયા છે આ ક્વેશ્ચન પૂછતા હોય છે. સો ફિનાસ્ટેરિક દેટ ઇઝ ધ ઓનલી પ્રૂવન મેડિસિન કે જે તમારા એક્ઝિસ્ટિંગ હેરફોલને ડીલે કરે છે. બધું જ તમે કરી ચૂક્યા છો, એના પછી તમને કોઈમાં રિઝલ્ટ નથી મળતું, તો ફિનાસ્ટેરાઇડ ઇઝ અ મેડિસિન કે જે તમારા હેરફોલને ડીલે કરશે. અમે લોકો ટાઈમિંગ માટે આપતા હોઈએ છીએ. 100માંથી 2 પેશન્ટોમાં આવું રિપોર્ટેડ સાઇડ ઇફેક્ટ છે કે ઇમ્પોર્ટન્સી થઈ શકે, અને એ પણ જ્યારે એ સ્ટોપ કરે એના અઠવાડિયા જેવામાં એ રિવર્સિબલ છે, પાછું નોર્મલ માણસ થઈ જાય છે. સો આ પરમેનન્ટ સાઇડ ઇફેક્ટ નથી ફિનાસ્ટેરાઇડથી. ફિનાસ્ટેરાઇડથી ટેમ્પરરી આવું થઈ શકે છે, પણ 98 માણસને તો ફાયદો જ થાય છે. પણ અમે પેશન્ટોને કહીને કરીએ છીએ કે આ 2 જણાને પણ આઈડિયા રહે કે આવું કંઈક ફીલ થાય તો બંધ કરી દે, પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો બંધ કરી દે, પણ ધેટ ઇઝ ધ ઓનલી પ્રૂવન મેડિસિન કે જે તમને હેલ્પ કરશે. પણ જાતે તમે આ દવા ના લો, તમે ડૉક્ટરની સલાહથી લો, કઈ બી સાઇડ ઇફેક્ટ હોય ડૉક્ટરને કહો, બંધ કરી દો, કોઈ પ્રોબ્લેમ નથી.